હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. તો આજે પર્યાવરણનું છેલ્લું ચેપ્ટર જેનું નામ છે અન્નના સ્ત્રોતો, ચેપ્ટર નંબર 15 આપણે અત્યારે મિત્રો શરૂ કરવા જઈ રહ્યા છીએ. આની અંદર ક્યારે ક્યારે કેવી કેવી ક્રાંતિઓ આવી, એ ક્રાંતિના લીધે કેવા કેવા સુધારાઓ જોવા મળેલા છે, એના વિશે મિત્રો આપણે માહિતી મેળવવાની રહેશે. કોઈ પણ પ્રકારની ક્રાંતિ ખૂબ જ અનિવાર્ય છે. દાખલા તરીકે મિત્રો વાત કરીએ તો વધતી જતી વસ્તીને પહોંચવા માટે જે ટ્રેડિશનલ ખેતી હતી, જે સામાન્ય રીતે સાધારણ રીતે આપણે ખેતી કરતા હતા, તો એ ખેતીથી હાલ આટલી બધી વસ્તીને પહોંચી શકાય એ શક્ય નથી. તો એ બિયારણની અંદર કેવા ચેન્જીસ કરવા જોઈએ કે જેથી કરીને આપણે એ વધતી જતી વસ્તીને ખૂબ જ સરળતાથી પહોંચી શકીએ. કેવા ચેન્જીસના લીધે અન્ન છે એ દરેક વ્યક્તિ પાસે, દરેક વ્યક્તિને પૂર્ણ થઈ રહે, તો એ હાલ આપણે જોવાનું છે. બીજી વસ્તુ કે ત્યારની એટલે કે ઘણા બધા વર્ષો પહેલાની કન્ડિશન અને આજની કન્ડિશન ઘણી બધી અલગ છે. લાઈક વેધર અલગ છે, એટલે કે વાતાવરણની અંદર કન્ટિન્યુઅસલી બહુ વધારે ફેરફારો જોવા મળ્યા છે. તો પાકને કંઈક એવી રીતે મેનેજ કરવાનો છે કે કોઈ પણ વાતાવરણની સામે ટકી રહે. તો કન્ટિન્યુઅસલી આની અંદર અત્યારે ઇનોવેશન થઈ રહ્યું છે. તો 3 સ્ટેપમાં ઇનોવેશન થયું. જે સૌથી પહેલા હતી એ ટ્રેડિશનલ ખેતી હતી. પછી જે ખેતી આવી એ ચેન્જ થયેલું સુધારેલું બિયારણ આવ્યું, અને અત્યારનું જે સ્ટેજ ચાલે છે, જે ટેક્સ્ટબુકની અંદર નથી વર્ણવેલું, એ છે વર્ટિકલ ગાર્ડન, એકદમ મોડર્ન એગ્રીગેશન, એકદમ આધુનિક ખેતી. તો આધુનિક ખેતી વિશે માત્ર હું તમને ખ્યાલ આપી દઈશ. બાકી જે અહીંયા આગળ જે મિડલ ઇનોવેશન છે એ હાલ આપણે જોવાનું છે. કારણ કે આપણા દેશની અંદર મિત્રો વાત કરીએ તો એકદમ આધુનિક લેવલનું ઇનોવેશન છે, સંશોધન છે, ધીરે ધીરે બહુ ઓછી સ્પીડે એ આગળ વધે છે. હોપ આવનારા વર્ષોની અંદર એ ઇનોવેશન પણ ખૂબ જ ઝડપથી આપણા કન્ટ્રીની અંદર, આપણા દેશની અંદર એ થઈ શકે. તો ચલો મિત્રો શરૂઆત કરીએ અન્નના સ્ત્રોતો. તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો વનસ્પતિ અને પ્રાણીઓ. વનસ્પતિ અને પ્રાણીઓ છે એ મોટા ભાગના પદાર્થ, એનો સૌથી વધારે આપણે પ્રાણીઓ અને વનસ્પતિનો ઉપયોગ કરતા હતા. આજની તારીખે પણ એ જ કરીએ છીએ કે વનસ્પતિમાંથી મળતી પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ. વેજીટેરિયન હોય તો પણ પ્રાણીની પ્રોડક્ટનો યુઝ તો કરીએ જ છીએ, જેમ કે દૂધ, છાશ, દહીં, બટર, માખણ જે પણ આપણે યુઝ કરતા હોઈએ એ એક પ્રકારની પ્રાણીજ પેદાશ જ છે. બટ તેમ છતાં પણ એ બધું ટોટલી વેજીટેરિયન છે, કારણ કે એના લીધે કોઈ પ્રાણીને હાર્મ નથી થતું, એમાં કોઈ માંસ મટન નથી. અને બીજો પ્રાણીનો ઉપયોગ છે, એક પ્રાણીનો ઉપયોગ તમને કીધો એ કે એ પ્રાણીમાંથી મળતી જે ફેટી પ્રોડક્ટ છે, પ્રોટીનવાળી પ્રોડક્ટ છે, દૂધ, દહીં, એટલે એમાંથી દૂધ મળતું હોય, એમાંથી બાકીની પ્રોડક્ટ આપણે બનાવીએ છીએ. અને અમુક લોકો એ પ્રાણીનો જ ઉપયોગ કરતા હોય છે. તો બે રીતે એ વનસ્પતિ અને પ્રાણીનો મિત્રો ઉપયોગ કરવામાં આવે છે. તો મોટા ભાગના ખાદ્ય પદાર્થો છે એ ખેતીવાડી અને મિત્રો પશુપાલન, આ બે જગ્યાએથી આપણને મળતા હોય છે. ચલો ક્લિયર. શેમાંથી મળે છે તો કે એક ખેતીવાડીમાંથી અને બીજું આપણને મળે છે એ પશુપાલનમાંથી. કોઈ હાઈફાઈ લોજિક નથી, ટોટલી કહેવાય ને કે થિયરેટિકલ ચેપ્ટર છે. આપણી વસ્તી છે 135 કરોડ કરતા વધારે છે. લગભગ આ કેટલી છે? 135 કરોડ પ્લસ છે. અને આને મિત્રો પહોંચી વળવા માટે સતત અને સતત એનું, કારણ કે જમીન ડે બાય ડે ઘટતી જાય છે, પોપ્યુલેશન ઘટતી જાય છે, તો એ વધતી જતી વસ્તી અને ઘટતી જતી જમીનને બેલેન્સ કરવું હાલ ખૂબ જ અઘરું છે. ક્લિયર. તો મેં તમને સૌથી આધુનિક લેવલની ખેતી કીધી હતી. તો જે સૌથી આધુનિક લેવલની ખેતી છે એ જમીન વગર ખેતી કરી શકાય. કોઈ પોષક દ્રવ્ય કે કાંઈ પણ ના હોય, હાઇડ્રોપોનિક્સ કહેવાય, પાણી કે એવું કાંઈ ના હોય તો પણ ખેતી કરી શકાય. પાઇપ મૂકેલા હોય, પાઇપમાં હોલ પાડી અને પ્લાન્ટિંગ કરેલો હોય અને એમાંથી પોષક દ્રવ્યવાળું પાણી જતું હોય. ઇઝરાયલની અંદર હાલ ખેતી થાય છે, એક બહુ મોટું બિલ્ડિંગ બનાવેલું હોય,
એ બિલ્ડિંગની અંદર કોઈ વ્યક્તિ કે કોઈ જ નહીં, બિલ્ડિંગ એટલે સ્લેબ મૂકી દીધા હોય, કંઈ ફ્લેટ બ્લેટ એવું ના હોય, પણ બહુ ઊંચા માળનું બિલ્ડિંગ હોય, ત્યાં આગળ કોઈ પણ રીતે આ લોકો માટીના લેયર કરી દે. હવે ત્યાં કંઈ ખેડવા માટે કોઈ ભેંસને ઉપર ના ચડાવવાની હોય, તો ત્યાં આગળ એક નાના નાના રોબોટ્સ હોય, એ રોબોટની પાછળ હળ જેવા સાધનો હોય, રિમોટથી બધું ઓટોમેટિકલી કંટ્રોલ થતું હોય. સૂર્યપ્રકાશ માટે રિફ્લેક્ટર્સ મૂકેલા હોય અને અંદર અલ્ટ્રાવાયોલેટ લાઇટ મૂકેલી હોય. હવે અલ્ટ્રાવાયોલેટ લાઇટ છે એમાં શેના માટે કહું? રિફ્લેક્ટર શું કરે તો કે સૂર્યને પ્રતિબિંબ પ્રકાશને ત્યાંથી રિફ્લેક્ટ કરીને અંદર આવવા દે, એટલે એકદમ પ્રોપર છે એ સૂર્યનો પ્રકાશ મળી રહે. અને એ પછી મિત્રો આપણે વાત કરીએ તો યુવી રેસ, અલ્ટ્રાવાયોલેટ લાઇટ મૂકેલી, ઉપર સોલાર પેનલ, ત્યાં પોસાય એવું છે બધું. ઇનોવેશન બહુ પાવરફુલ છે, રીચ કન્ટ્રી છે. ઉપર સોલાર પેનલ મૂકેલી હોય, રાત્રે જ્યારે સૂર્ય બંધ થાય, ઇન શોર્ટ સૂર્ય આથમી જાય, તો એ પછી આ અલ્ટ્રાવાયોલેટ વાળી લાઇટ શરૂ કરવામાં આવે છે. પેલું જે ઉપર છાપરા ઉપર સોલર રૂફ મૂકેલો હોય એનાથી લાઇટ ચાલુ થાય. એટલે કે આપણા કન્ટ્રીની અંદર કદાચ એવું બનતું હોય કે સૂર્યપ્રકાશ છે ત્યાં સુધી જ પ્રકાશ સંશ્લેષણ થાય છે, પણ એકદમ આધુનિક લેવલનું ઇનોવેશન એવું છે કે સૂર્યપ્રકાશ નથી ત્યારે પણ પ્રકાશ સંશ્લેષણ શક્ય બને છે. કઈ રીતે બનશે? તો કે પેલી લાઇટ ચાલુ રહેશે ને એમાંથી એવા જ રેઝ નીકળશે કે જે વનસ્પતિ શોષી શકે અને એમાંથી પ્રોડક્ટ છે એ પ્રોડ્યુસ કરી શકે. ચલો આગળ વધીએ. તો કન્ટિન્યુઅસલી આપણી વસ્તીની અંદર, આપણા દેશની વસ્તીની અંદર વધારો થઈ રહ્યો છે. વધતી જતી વસ્તીને પહોંચવા માટે એ 1 બિલિયનના ચોથા ભાગ જેટલા અન્ન છે આટલા ઉત્પાદનની જરૂરિયાત મિત્રો આપણે વધારે પડે એમ છે. આ વધારે સંભવિત બને જ્યારે વધુ ભૂમિ છે એ ખેતીવાડી માટે, સમજો ભૂમિ ધીરે ધીરે ઘટતી જાય છે. વધુ ભૂમિ છે એ કંઈ ઉત્પન્ન થઈ શકવાની નથી. જ્યારે વધુ ભૂમિ પર ખેતીવાડી કરવામાં આવે તો ભારતમાં પહેલેથી ઘણા બધા સ્થળો પર ખેતી થઈ રહી છે. ખેતી પ્રધાન દેશ છે, તો પહેલેથી ઘણા બધા સ્થળ છે એના ઉપર ખેતી થવાની. તો જે પ્રોબ્લેમ્સ સમજો છો ને, જમીન ઘટે છે, પોપ્યુલેશન વધે છે. હવે આ સમયે તમે ખેતીને પહોંચો કઈ રીતે? તો આ સમયે ઇનોવેશન કામ કરશે. ભારતને સોને કી ચિડિયા કહેવામાં આવતી, કારણ કે ત્યારે ખાવા પીવામાં બહુ પ્રોબ્લેમ્સ હતા. એટલે આપણે અહીંથી બધી વસ્તુઓ છે એ બહાર મોકલતા. આઉટર કન્ટ્રીઝ છે, યુરોપિયન કન્ટ્રી ટેકનોલોજી લાવ્યા. ટેકનોલોજી આપણે ત્યાં ઇનોવેટ ના થઈ શકી અને ટેકનોલોજીનો આપણી પાસેથી બહુ ઊંચો ભાવ લે છે. એના લીધે એ અત્યારે રિચેસ્ટ બની ગયા છે અને આપણે ત્યાં ટેકનોલોજીનો અભાવ છે. ઇનશોર્ટ જેટલું જોઈએ એટલું ઇનોવેશન નથી, એટલે ધીરે ધીરે દેશ છે એની ઇકોનોમી ડાઉન થતી ગઈ. બાકી ઇન્ડિયા આખી દુનિયામાં સૌથી વધારે રીચ કન્ટ્રી હતો એક સમયે. આગળ તમે કાંઈક સોશિયલિઝમમાં ત્યાં કાંઈક ભણ્યા જશો તો કીધું એમ કે ખેતીવાડી માટે વધારે ભૂમિની પ્રાપ્તિ સંભવિત જ નથી. તો આ ખેતીવાડીને સંતોષવા માટે કોઈ પણ પ્રકારે પ્રાપ્ત ભૂમિ ઉપર જે પાક ઉત્પાદન છે અને પશુધન ઉત્પાદનની ક્ષમતા છે એ ધીરે ધીરે વધારો કરવો ખૂબ આવશ્યક છે. હાલ એવું બની રહ્યું છે કે પશુધનની અંદર ઘટાડો થાય છે, કારણ કે જીભના સ્વાદના લીધે અને અમુક ચોક્કસ પ્રોડક્ટના લીધે પ્રાણીઓની કતલ છે એ ધીરે ધીરે વધતી ગઈ છે. અને આના કારણે મિત્રો એવું બને છે કે પશુધનની અંદર બહુ મોટો ઘટાડો હાલમાં જોવા મળી રહ્યો છે. આમ થશે તો એક સમયે બહુ મોટો પ્રોબ્લેમ્સ આવશે એવું લાગે છે. આગળ વધીએ મિત્રો. ખેતી અને પશુપાલન માટે સંપોષણીય પ્રણાલીઓ અથવા તો તેની આવશ્યકતા. હવે ઉત્પાદનના વધારા માટે આપણે ઘણા બધા પ્રયત્ન કર્યા. હરિયાળી ક્રાંતિ આવી. હરિયાળી ક્રાંતિ એટલે શું? તો કે કોઈ પણ રીતે તમે હમણાં આગળ આપણે જોઈએ કેવા કેવા સુધારા કરવાના. પણ હરિયાળી ક્રાંતિની અંદર મિત્રો એવું કરવાનું હોય કે બિયારણની અંદર કંઈક ચેન્જ કરી લ્યો. કેવો ચેન્જ? તો કે એના ડીએનએમાં ચેન્જ કરી લ્યો. 2 બીજના ડીએનએ ભેગા કરી લ્યો. ટૂંકમાં કંઈક એવો ચેન્જ કે જે પહેલા એ પ્રોડક્ટ બનતા આટલા મહિના લાગતા હતા. માની લો કે કોઈ શાકભાજી ઉગતા 3-4 મહિના લાગતા હોય, એની બદલે એ 2 મહિનામાં કઈ રીતે ઉગી શકે? ઘઉં ઉગવા માટે આટલા મહિના લાગતા હોય તો એનાથી 50 થી 60% સમયગાળામાં કઈ રીતે ઉગી જાય? તો આ વસ્તુ જેટલો ફાસ્ટ ગ્રોથ મળશે એટલું પ્રોડક્ટ છે પ્રોડક્ટિવિટી હાઈ થશે. નો ડાઉટ એમાં ધીરે ધીરે ક્વોલિટીમાં ઘટાડો પણ આવતો ગયો, કારણ કે આપણે એની અંદર રાસાયણિક ખાતરને એ બધું એડ કરતા ગયા છીએ, જેના લીધે એની ક્વોલિટી છે એ ઘણી બધી ડાઉન થતી ગઈ. ક્લિયર? આગળ વધીએ મિત્રો ત્યાંથી. અને શ્વેત ક્રાંતિ આવી. શ્વેત ક્રાંતિ દ્વારા દૂધના ઉત્પાદનમાં વધારો થયો. શ્વેત ક્રાંતિની અંદર એવું વિચાર્યું વૈજ્ઞાનિકોએ કે ભાઈ જે દૂધાળા પ્રાણીઓ છે એ કેવો ખોરાક લે છે, એ આવો ખોરાક લે છે તો આવું દૂધ બનાવે છે. દૂધમાં કયા કયા તત્વ છે અથવા તો દૂધ ઉત્પન્ન કરવા માટે એના શરીરમાં કયા કયા દ્રવ્યની જરૂર છે પ્રાણીની અંદર? તો દૂધ ઉત્પન્ન કરવા માટે જેટલા દ્રવ્યની જરૂર વધારે હોય એટલા દ્રવ્ય પ્રાણીઓને વધારે આપવામાં આવ્યા.
જેને ખોળ કપાસ ને એના પ્રાણીઓ એક બહુ પ્રોપર ફૂડ આવે છે. કદાચ કોઈના ઘરમાં કે કોઈના રિલેટિવ પાસે આવી રીતના ભેંસ કે ગાય કે ભેંસ હશે તો એ બહુ સારી રીતે રિલેટ કરી શકતા હશે કે એમની માટે એક અલગ પ્રકારનું ફૂડ આવે, એ બોડીમાં જઈ અને એવા જ પ્રકારના વિટામિન્સ પ્રોડ્યુસ કરે, એવા જ પ્રકારના મિનરલ્સ પ્રોડ્યુસ કરે કે જે દૂધની ક્ષમતા છે એ વધારી દે. સમજો છો? તો આ બધી વસ્તુ છે એ શ્વેત ક્રાંતિની અંદર કરવામાં આવી. તમે સાથે સાથે સ્ક્રીનશોટ મારતા જજો. ક્લિયર? હું પહેલાથી ફેરવું છું, કદાચ કોઈને સ્ક્રીનશોટ બાકી હોય. ક્લિયર? ચલો મારો સ્ક્રીનશોટ 3, 2, 1 આગળ જઉં છું. મારો સ્ક્રીનશોટ 3, 2, 1 મારો સ્ક્રીનશોટ. આગળ વધીએ ડિયર ફ્રેન્ડ્સ. હવે આમાં વાંધો એ આવ્યો કે નૈસર્ગિક સ્ત્રોતોનો બહુ બધો ઉપયોગ થઈ ગયો. મીન્સ હવે ગાય માટે જે ખોળ કપાસની જરૂર હતી શ્વેત ક્રાંતિમાં, હરિયાળી ક્રાંતિમાં જે ઇનોવેશનની જરૂર હતી, જે બિયારણમાં સુધારાની જરૂર હતી, એ સુધારો કરવાના સંશોધનમાં પણ ઘણી બધી કુદરતી વસ્તુનો ઉપયોગ થઈ ગયો. કુદરતને બહુ મોટું નુકસાન થયું આના લીધે. તો આના લીધે એ સ્ત્રોતને નુકસાન થવાની તકો છે એ વધી ગઈ અને પર્યાવરણને સંતુલિત રાખતા પરિબળોને નુકસાન ન થાય. હવે નવો પ્રોબ્લેમ તમે સમજો છો ને? પ્રોબ્લેમ શું થયો કે હરિયાળી ક્રાંતિ માટે આ લોકો વૈજ્ઞાનિકો એવું વિચાર્યું રાસાયણિક ખાતર ઠપકારો, ડીએનએ ચેન્જ કરી નાખો, બધું બરાબર, પણ એના લીધે જમીનને બહુ મોટું નુકસાન થયું. ફરીવાર હરિયાળી ક્રાંતિ અત્યારે દરેક દિવસોએ આ બધી ઇનોવેશન શરૂ જ હોય. તો હવે નવું ઇનોવેશન એની ઉપર વર્ક કરે છે કે ભાઈ ક્રાંતિ આવવી જોઈએ, પ્રોડક્શન ફાસ્ટ થવું જોઈએ, પણ જમીનને નુકસાન ન થવું જોઈએ. સમજો વાતને. પ્રોડક્શનની પ્રોડક્ટિવિટી હાઈ હોવી જોઈએ, પણ કુદરતી સંસાધનોને નુકસાન થવું જોઈએ નહીં. હાલ નુકસાન થાય છે ડિયર ફ્રેન્ડ્સ, સમજો છો વાતને? ચલો આગળ વધું છું. તો કુદરતી પરિબળને નુકસાન ન થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ. સ્ક્રીનશોટ મારો. ક્લિયર? આગળ વધું છું. ચલો તો હવે વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓ. પ્રણાલી એટલે કે કેવી પ્રક્રિયા છે એને આપણે પ્રણાલી તરીકે ઓળખીએ છીએ. તો સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી. મિશ્ર ખેતી એટલે બે પાકને ભેગા કરી અને ઉગાડો, એ મિશ્ર ખેતી છે. આંતરપાક પદ્ધતિ, સંઘનિત ખેતી, વર્ધિત કૃષિ પ્રણાલીઓ અપનાવવી. એટલે કે આ બધી મેં તમને પહેલું કીધું ને ટ્રેડિશનલ, પછીનો જે ટ્રેન્ડ આવ્યો વચ્ચેનો ટ્રેન્ડ આધુનિકીકરણ, આપણા દેશમાં એ મોટે ભાગે એ વચ્ચેનો ટ્રેન્ડ જ યુઝ થાય છે. પણ એનાથી જે સાવ હાઈ લેવલનું છે એ હજી બહુ ધીરે ધીરે ઇનોવેટ થાય છે. એની અંદર બહુ સ્પીડ લાવવાની જરૂર છે, પણ બહુ કોસ્ટલી પણ છે, નો ડાઉટ. તો આંતરપાક પદ્ધતિ, સંઘનિત ખેતી, વર્ધિત કૃષિ પ્રણાલીઓ, આ બધું શું છે એ હમણાં સમજીએ. એ પછી ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે બીજો પશુપાલન શરૂ કરવાનું વિચારે છે આ લોકો, કે જેથી કરીને મરઘા પાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેર, આ બધું કરવાથી એક ખેડૂત છે એ ધીરે ધીરે વધારે રીચ બની શકે. બટ જે રીતે આ લોકો કહે છે એની સામે એક ઓપોઝ એવો પણ છે કે જેમ મરઘા ઉત્પાદન વધારવાની વાત થાય છે કે મત્સ્ય ઉછેર વધારવાની વાત થાય છે, તો એક આર્ટિકલ, એક ગ્રાફિકલ એનાલિસિસ, આર્ટિકલ એનાલિસિસ આપણને એવું સમજાવે છે જે સર આલ્બર્ટ આઇન્સ્ટાઇન દ્વારા પ્રૂફ કરવામાં આવ્યું. ચેપ્ટર નંબર 12 ની અંદર એ ડીપલી સમજાશે તમને. મેં શરૂઆતની અંદર જ એ વાત કરેલી છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપણને એવું કીધેલું, એને EPW કરીને એક વેવ બહાર પાડ્યા, આઇન્સ્ટાઇનિયમ પેઇન વેવ્સ. એટલે ઈ તો ચલો ઈ ચેપ્ટર 12 ની અંદર તમે સમજશો. ત્યાંથી આગળ જઈને એક ટોપિક પર જઈએ તો એ ટોપિક આપણને એવું સમજાવે છે કે જેટલા આ મરઘા પાલન કે પશુપાલન કરવામાં આવે છે, હવે એ કોઈ પણ એક મરઘું છે એ પોતાની લાઈફની અંદર જેટલું ફૂડ લે છે એ કદાચ એટલે એનો રેશિયો 16:1 નો છે. એટલે કે એ 16 જણનો ખોરાક ખાય ત્યારે એક જણને ખાવાનું મળે છે. મરઘામાંથી મળતું મટીરિયલ માની લ્યો કે એમાંથી 3, આ તો જસ્ટ એક એનાલિસિસ છે, બાકી આપણે બધા વેજીટેરિયન છે ને, વેજીટેરિયન રહેવું હેલ્થ માટે બહુ સારું છે. તો મરઘામાંથી જે મટીરિયલ મળે છે અને એ મટીરિયલ જે લોકો ખાય છે, માની લો કે એમાંથી 3 જણે પેટ ભર્યું, તો 16:1 એટલે કે એ મરઘું 16 જણનું ખાવાનું ખાય ત્યારે એક જણનું બનાવે છે. તો 3 જણે ખાધું એનો મતલબ કે એ મરઘાએ
48 જણનું ખાવાનું ખાધું હશે. તો આજે ચાઈ કરીને જે પોલ્ટ્રી ફાર્મ પ્રોડક્શન હાઉસીસ છે એમાં અન્નનો બગાડ એટલો બધો થાય છે, કારણ કે ઘણા બધાની મેન્ટાલિટી એવી હોય, સર બધા વેજીટેરિયન થઈ જશું તો વેજ ઘટી જશે અથવા બહુ મોંઘું થઈ જશે. ખરેખર એ વાત ખોટી છે, કારણ કે જે રીતે પ્રોડક્શન હાઉસીસ ચલાવવામાં આવે છે કે જે રીતે ઘેટા બકરાનો ઉછેર કરવામાં આવે છે એ એકચ્યુઅલી વેજીટેરિયન જ ખાય છે, અને એ લોકોના ખોરાકની સામે એમાંથી જે મળતું મટીરિયલ છે એ બહુ ઓછું છે. તો એકચ્યુઅલી જો બધા વેજીટેરિયન બની જાય તો ઓલ ઓવર જે પ્રોડક્ટ છે એ ઘણી બધી વધી જતી હોય છે. ક્લિયર? ચલો આગળ વધીએ. ત્યાંથી આર્ટિકલ એનાલિસિસ, પછી એક પેટા કરીને ચેનલ છે, એમને પણ એ લોકોએ પણ આવું જ એનાલિસિસ બહાર પાડ્યું હતું. પેટા એકચ્યુઅલી અમેરિકન પ્રોડ્યુસર દ્વારા બનેલી આખી ચેનલ છે, તો એ પણ સેમ લોજિક છે. ચલો, ઉર્જાની આવશ્યકતા માટે ખોરાક જરૂરી છે, અને ખોરાકની અંદર મુખ્ય 3 વસ્તુ, એક કાર્બોદિત, ચરબી અને પ્રોટીન, આ 3 વસ્તુ હોવી જરૂરી છે. બાકી વિટામિન મિનરલ્સ તો જોઈએ જ, એના વગર કંઈ કામ ના ચાલે. પણ વિટામિનની આવશ્યકતા મિત્રો આપણા શરીરની અંદર બહુ માઇક્રોગ્રામની અંદર હોય. દાખલા તરીકે મિત્રો વાત કરીએ તો વિટામિન B12 ની જરૂર મારા અને તમારા બોડીમાં 12 માઇક્રોગ્રામની છે ડેઈલી. 12 માઇક્રોગ્રામ એટલે શું? તો કે 12 ગ્રામ વિટામિન જો તમારી પાસે હોય ને તો એ 10 લાખ દિવસ સુધી ચાલે. ફરીવાર, વિટામિન B12 ની જરૂર આપણા બોડીમાં કેટલી છે એ સમજાવું તમને. 12 ગ્રામ વિટામિન B12 તમારી પાસે છે તો એ 10 લાખ દિવસ સુધી ચાલે. બહુ રેરલી જરૂર હોય. ક્લિયર? અને અમુક હદ કરતા કોઈ પણ વિટામિન વધી જાય એ પણ નુકસાનકારક છે. બરાબર? આ બધું માઇક્રોગ્રામમાં હોવું જોઈએ. 1 ગ્રામ આપણા શરીરની અંદર કોઈ વિટામિન થઈ ગયું હોય તો બહુ મેજર બીમારી છે એ ઉદ્ભવતી હોય છે. તો સૌથી વધારે જરૂર આપણે શેની હોય? તો કે કાર્બોદિત, લિપિડ અને પ્રોટીન, આની જરૂર સૌથી વધારે જોવા મળતી હોય. ક્લિયર છે ડિયર ફ્રેન્ડ્સ? ચલો આગળ જઈએ. તમે સ્ક્રીનશોટ પાડી. તો આની માટે કઈ કઈ વસ્તુની આપણે જરૂર પડે છે, શેમાંથી કઈ વસ્તુ મળે છે એ સમજીએ. તો કાર્બોદિત છે, હવે આપણે કોઈ મજબૂરી જ નથી કે આપણે કોઈ પણ વિટામિન્સ કે કંઈ પણ લેવા માટે કોઈ પ્રાણીઓને ખાવા પડે. આપણા દેશની અંદર પુષ્કળ ધાન્ય છે એ બહુ સારી રીતે ઉગે છે. ખાસ કરીને જોવા જઈએ તો કાર્બોદિતની જ્યાંથી જરૂર હોય છે એ કાર્બોદિત ઉગાડતા પાક ઘઉં, ચોખા, મકાઈ, આ જુવાર છે, જુવાર અને બાજરી, આ બધામાંથી પુષ્કળ કાર્બોદિત મળે છે. પ્રોટીનની વાત કરીએ તો આપણા દેશની અંદર પ્રોટીન પણ ખૂબ જ પુષ્કળ માત્રાની અંદર મિત્રો ઉત્પન્ન છે થતું હોય છે. તો પ્રોટીન પણ આપણા કન્ટ્રીમાં ઘણા બધા માત્રાની અંદર લેવલમાં પ્રોડ્યુસ થાય છે. કોઈ પણ પ્રકારના કઠોળ લેવામાં આવે એ કઠોળમાંથી આપણે એકદમ પ્રચુર માત્રામાં પ્રોટીન મળે છે. એકદમ પ્રચુર, ભરપૂર માત્રામાં મળે છે. ખાસ કરીને ચણાની અંદર એ સૌથી વધારે જોવા મળતું હોય છે. ક્લિયર? બાકી બધામાંથી આપણને છે એ ભરપૂર પ્રોટીનના સોર્સિસ છે. બીજું, આવશ્યક તેલ. ઘણા બધાને એવો પ્રોબ્લેમ હોય, તેલ કયા ખાવા? તો આટલા બધા તેલમાંથી ઘણા બધા પોષક દ્રવ્ય છે એ મિત્રો આપણને મળતા હોય છે. તેલમાંથી કઈ કઈ વસ્તુ મળે? તો કે સૌથી પહેલા તો એમાંથી સૌથી મસ્ત વસ્તુ ફેટ મળે. બરાબર? પણ બહુ વધારે એમાં ફેટના 2 પ્રકાર હોય, એક ડાયજેસ્ટિવ અને બીજી નોન ડાયજેસ્ટિવ. એક ફેટ છે એ ડાયજેસ્ટિવ હોય અને બીજી ફેટ છે એ નોન ડાયજેસ્ટિવ, પાચક, અને એક પાચન થાય એવી હોય, બીજી પાચન ન થાય એવી હોય. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે રોજ મસ્ત મજાના બહાર જઈને પામોલીન તેલમાં બનેલા સમોસા ખાય, એટલે બહારની તમે કોઈ પણ વસ્તુ ખાવી પામોલીન તેલમાં જ બન્યું હોય. એમાં પણ પામોલીનના તેલ સાથે ચરબીનું તેલ ઘણી બધી વાર અમુક જગ્યાએ ભેગું, મોટી ભાગની જગ્યાએ ભેગું થતું હોય. હવે આ જે પામોલીન તેલ છે, આ જે પ્રાણીજ ચરબી છે, એટલે કે કોઈ પ્રાણીઓ ખાતા હોય, મીન્સ એને રિલેટેડ વસ્તુ ખાતા હોય, કોઈ વધારે પડતું તેલ ખાતા હોય, કોઈ વધારે પડતું વેજીટેબલ ઘી ખાતા હોય. વેજીટેબલ ઘી તમને ખ્યાલ પડે ને, પેલું વનસ્પતિ તેલમાંથી ઘી બનાવવામાં આવે, કંપનીનું નામ તો હું બોલતો નથી, તો આને વેજીટેબલ ઘી કહેવાય. તમને ખ્યાલ ન હોય તો ખાસ તમારા મધરને પૂછજો, એને ખ્યાલ હશે. તો આની અંદર નોન ડાયજેસ્ટિવ ફેટ હોય, આ દરેક વસ્તુની અંદર. નોન ડાયજેસ્ટિવ એટલે શું? કે ડાયજેસ્ટિવ એટલે શું? સૌથી પહેલા તો દાખલા તરીકે તમે રોટલી ખાઓ એમાં ફેટ છે, પરંતુ તમે એક્સરસાઇઝ કરો છો તો એ ફેટ બળી જાય છે.
નોન ડાયજેસ્ટિવમાં શું હોય છે કે 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઓગળે. એટલે કે પામોલીન તેલના બનેલા મસ્ત મજાના રોજ સમોસા ખાવ છો કે મોટે ભાગે બહારનું ફૂડ, બહારના કોઈ પણ ફૂડમાં પામ ઓઇલ જ આવે. એ બહારના તેલ છે એ બોડીમાં જાય પછી તમે એક્સરસાઇઝ કરો તો પણ એ ફેટના જે ગોળકો છે, ગ્લોબ્યુલ્સ છે, જે ચેપ્ટર નંબર 6 ની અંદર મેદપૂર્ણ પેશી બેણા એ ઓગળે નહીં, એ તમારા શરીરમાં જમા થતા જાય. ક્લિયર? તો એ જમા થતા જાય અને લાંબા સમયે એ કોલેસ્ટ્રોલ હાઈ કરે અને હાર્ટ એટેક જેવી બીમારીઓ છે એ મિત્રો ઉદ્ભવતી જોવા મળતી હોય છે. ચલો, તો આની અંદર સોયાબીન, મગફળી, તલ, એરંડા, રાઈ, સરસવ, અળસી, સૂર્યમુખીનું તેલ છે એ અત્યારે ખાવા માટે બેસ્ટ ગણાય, કારણ કે એની અંદર સૌથી વધારે લો ફેટ આવે અને એ ફેટ પણ ટોટલી મસ્ત મજાની ફેટ એવી છે કે વર્કઆઉટ કરો એટલે એ ફેટ છે એ ઓગળી જાય છે. બાકી બધા સારા જ છે, કોઈ પણ તેલ ખાવી સારા છે, પણ સારામાં સૌથી સારું હોય તો સૂર્યમુખીનું તેલ હાલ ગણી શકાય. હા, એ પણ છે કન્ટિન્યુઅસ લાંબા સમય સુધી સૂર્યમુખીનું તેલ ખાવ તો અમુક મિનરલ્સ ના મળે, તો એની માટે છે એ સિંગ તેલ બેસ્ટ છે. ક્લિયર? ચલો વધીએ આગળ. આગળ જવું મારો સ્ક્રીનશોટ. આ સિવાય શાકભાજીમાંથી તમને પૂરતા વિટામિન અને મિનરલ્સ મળે. ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ હોય છે કે શાકભાજી, લીલા પાંદડાવાળા શાકભાજી ખાસ નથી ભાવતા હોતા, તો શાકભાજીમાંથી તમને વિટામિન્સ અને ખનિજ ક્ષાર એટલે શું થયા, મિનરલ્સ મળે છે. જો લાંબા સમય, અત્યારે ફાસ્ટ ફૂડનો ક્રેઝ છે, એમાં હું અને તમે બધા સામેલ છીએ કે આપણને કોઈને સામાન્ય ફૂડ છે એ ડેઈલી નથી પચતું, ડેઈલી નથી ભાવતું, પચે છે તો સારી રીતે, ડેઈલી નથી ભાવતું, તો આના લીધે બહુ મેજર પ્રોબ્લેમ થાય છે. એટલે આ આપણે બધાએ સમજવાની જરૂર છે કે ભાઈ બહારનું ફૂડ બહુ લિમિટેડ ખાવું જોઈએ અને ઘરનું ફૂડ છે બહુ વધારે ખાવું જોઈએ. જેના લીધે શું થશે કે વિટામિન અને મિનરલ્સ છે એ પૂરતા પ્રમાણમાં બોડીમાં જાય, એ બોડીમાંથી એનું શોષણ થાય અને આપણા દરેક અંગ છે એ લાંબા સમય સુધી લચીલા રહે, સારી રીતે વર્ક કરી શકે, એની એફિશિયન્સી, કાર્યક્ષમતા ઘણી બધી હાઈ હોય. આપણે આપણા બા કે આપણા દાદા છે એ 70-80 વર્ષે સારી રીતે કામ કરતા હોય. કેમ કે એ જ્યારે નાના હતા ત્યારે એના સમયની અંદર મેગી ને મેક્સિકન ને પીઝા નહોતા. હાલ એ નાના હતા ત્યારે બર્ગર નહોતા ખાતા. પૂછો તમારા બાને, બા તમે બર્ગર ખાતા હતા એમ? એટલે જવાબ આવશે આવો. તો એનું જે પ્રોપર ફૂડ લેતા હતા એના લીધે એનું બોડી સ્ટ્રક્ચર છે એકદમ મસ્ત મજાનું બની ગયેલું છે, જેના લીધે એ લાંબા સમય સુધી ખૂબ સારી રીતે જીવી શકે છે. એનું રીઝન કે એના બોડીમાં વિટામિન, મિનરલ્સથી માંડીને દરેક વસ્તુ બહુ પ્રોપર હતી. ક્લિયર? એની સિવાય શું મળે છે તો કે શાકભાજીમાંથી પ્રોટીન અને શુગર મળે છે, કાર્બોહાઈડ્રેટ્સ મળે છે. હવે પશુને કેવું ધાન્ય આપવું જોઈએ તો કે પશુપાલન માટે આટલા ધાન્ય છે એ સૌથી બેસ્ટ છે. એક બરસીમ છે, બીજા તો કે જવ છે જેને ઓટ કહેવામાં આવે, અને ત્રીજું છે સુદાન ઘાસ. ખાસ આ સમજજો, એમસીક્યુમાં પૂછાઈ શકે અને રિયાલિટી માટે પણ. આ ચેપ્ટર બધા હોય, એનો ગુણભાર બહુ નાનો છે, આમાં કંઈ ખાસ લોજિક નથી હોતા, બટ વેલ્યુ બેઝ ચેપ્ટર છે. ઘણું બધું શીખવી જાય કે આપણે કેવું ફૂડ લેવું જોઈએ, કેવા ઓઇલ ખાવા જોઈએ, બહારનું કેમ ના ખાવું જોઈએ, તો બહુ બધી વેલ્યુ આપણી અંદર મિત્રો એડ કરતા હોય છે. ક્લિયર? નો ડાઉટ લોજિક નથી, એટલે એક મસ્ત મજાની પીપીટીથી આપણે એને બહુ સારી રીતે સમજીએ છીએ. ચલો સ્ક્રીન મારો, આગળ વધીએ મિત્રો. ચલો, તો હવે પછીનું ઇનોવેશન મેં તમને કીધું એમ કે પાકની જાતની અંદર કોઈ પણ રીતે સુધારણા કરવાની જરૂર પડી, એટલે કે પાકની જાતની અંદર મિત્રો સંકરણની જરૂર પડી. તો કઈ રીતે સંકરણ કરી શકાય અને એ સમજતા પહેલા એ સમજીએ કે વાય હાઇબ્રિડાઇઝેશન, સંકરણ શા માટે. એક તો સમજ્યા કે વધારે પ્રોડક્ટિવિટી જોતી હતી આપણે, એ આપણો એક ગોલ. બાકી ચલો સમજીએ. પહેલા સ્ક્રીનશોટ મારજો, હું સ્ક્રોલ કરું છું. 3, 2, 1 આગળ વધીએ. તો આટલી વસ્તુ છે એના માટે સંકરણ ખૂબ જ અતિ આવશ્યક છે. ચલો સૌથી પહેલા તો રોગ પ્રતિકારક ક્ષમતા વધશે, એટલે કે વનસ્પતિને કોઈ પ્રકારનો રોગ ના લાગવો જોઈએ. કારણ કે પહેલાના સમયની સાપેક્ષે મિત્રો આપણે સરખામણી કરીએ
તો પહેલાના સમયની અંદર જે લેવલ ઓફ ડિઝીઝ હતા, રોગના જેટલા પ્રકાર હતા એની કરતાં અત્યારે ઘણા બધા વધી ગયા છે. જીવાણુઓ ઘણી બધી સ્પીસીસ છે અત્યારે એટેક કરે છે વનસ્પતિ ઉપર. સમજો છો વાતને? તો સૌથી પહેલા તો રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. ખાતર પ્રત્યે પ્રતિચાર એટલે કે કોઈક વધારે પડતું ખાતર નખાઈ ગયું હોય તો વધારે પડતા ખાતરની આના ઉપર અસર થવી જોઈએ નહીં. ખાતર પ્રત્યે પ્રતિચાર. નિપજની ગુણવત્તા એટલે કે ક્વોલિટી છે એ હાઈ જોઈએ છે અને પ્રોડક્ટિવિટી હાઈ જોઈએ છે. આ ત્રીજું અને ચોથું સૌથી વધારે મેજર ઉપયોગી છે. એમાંય ચોથું ખાસ વસ્તીને પહોંચી મળવા માટે સૌ, કારણ કે ચારે ચાર સંતુષ્ટ એક સાથે થવું એ શક્ય નથી. એટલે સૌથી પહેલા આ લોકો શું કરે છે, પ્રોડક્ટિવિટી આવવી જોઈએ. એના લીધે આ હાઈ પ્રોડક્ટિવિટીના લીધે આ ગુણવત્તાના બદલે ઘણી બધી નીચી વહી ગઈ છે. અને એટલે જ આ બધા છે, મારા અને તમારા બધાના બોડી જો પ્રોપર એનાલિસિસ કરવામાં આવે તો આપણા બધાની અંદર ઝેરી અવિઘટનીય દ્રવ્યો પડ્યા છે જેને જંતુનાશક દવા તરીકે ઓળખવામાં આવે છે. જેને જંતુનાશક દવા તરીકે ઓળખવામાં આવે છે. અને જેમ જેમ લાઈફ આગળ જાય છે, મીન્સ પેઢી દર પેઢી જેમ જેમ આગળ વધીએ છીએ એમ એજ લાઈફ ઘટતી જાય છે. એજ લાઈફના ઘટાડાનો જે મિત્રો મેઇન રીઝન છે એ મેં તમને કીધું એ રીઝન છે શું, તો કે આપણે જે ખાવા પીવાની અંદર જે ઝેરી દ્રવ્ય આવે છે એ આપણું બોડી લાંબા સમય સુધી એ ઝેરી દ્રવ્યનો મિત્રો ઓપોઝ કરી શકતું નથી અને એજ લાઈફ છે ડાઉન થઈ ગઈ છે. ક્લિયર? એની માટેનું એક જ સોલ્યુશન છે કે કાર્બનિક ઓર્ગેનિક ખેતી છે એ કરવી જોઈએ. બટ ઓર્ગેનિક છે એ ખેતી આખા દેશને પહોંચી વળવા માટે હાલ સક્ષમ નથી. ઓર્ગેનિકમાં ક્વોલિટી હાઈ છે, પ્રોડક્ટિવિટી લો છે. ક્વોલિટી બહુ હાઈ છે, ઉત્પાદન ઓછું છે. તો હાલ જોઈએ આગળ શું ઇનોવેશન થાય છે. મારો સ્ક્રીનશોટ મિત્રો, આપણે આગળ વધીએ. ચલો, તો પાક સુધારણાની અંદર એ ઇચ્છિત લક્ષણને સંકરણ દ્વારા ઉમેરી શકાય છે અને આનુવંશિક લક્ષણ એટલે કે આવનારી જે વનસ્પતિઓ છે એની અંદર આપણે જે ધારીએ એવા સુધારાઓ એની અંદર થઈ શકે છે. દાખલા તરીકે એ શું કહેવા માંગે છે એ સમજીએ કે ભાઈ અમુક આંબાનું એક વૃક્ષ છે, મેંગો ટ્રી છે, બહુ ઊંચું ઉગે છે અને પ્રોડક્ટિવિટી લો છે એટલે ઓછી કેરીઓ ઉગાડે છે. તો બે આંબાના વૃક્ષને ભેગા કરી દેવામાં આવે. ચલો એક કામ કરીએ, આ જ વસ્તુ, આ જ એક્ઝામ્પલ હમણાં તમને, તો આના એક્ઝામ્પલની અંદર આના જે પ્રકાર છે એ પ્રકારની અંદર સમજશું. પહેલા અત્યારે સ્ક્રીનશોટ મારો. ઇનશોર્ટ હાઇબ્રિડાઇઝેશન એટલે શું થશે, તો કે એના જનીનની અંદર, એના ડીએનએ ની અંદર કોઈ પણ રીતે સુધારો કરી અને આપણે જોઈએ એ લક્ષણ આપણે પ્રાપ્ત કરાવી શકીએ. આને સંકરણ અથવા હાઇબ્રિડાઇઝેશન તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. ચલો સ્ક્રોલ કરું છું. 3 પ્રકારના સંકરણ છે. આ સંકરણ જોઈ અને આજનો લેક્ચર છે એ પૂર્ણ કરીએ. 3 પ્રકારના સંકરણ છે મિત્રો. એક સંકરણ કે જેને ઓળખવામાં આવે છે અંતરજાતીય સંકરણ, બીજું છે એ આંતરજાતીય સંકરણ. સમજો, અંતરજાતીય અને આંતરજાતીય, અને ત્રીજું છે આંતર પ્રજાતીય સંકરણ. સૌથી હાર્ડમાં હાર્ડ સંકરણ હોય તો આ છે. આમાં ઇનોવેશન બહુ થાય છે અત્યારે. ચલો હવે અંતરજાતીય સંકરણની વાત કરીએ. એક જ જાતિની બે જુદી જુદી જાત. આંબાના, કેરીના કેટલા પ્રકાર આવે, તો કે કેસર આવે, તોતા આવે, હાફૂસ આવે, લોટ ઓફ આવે, મને તો બહુ ખ્યાલ નથી. ઘણા બધા પ્રકાર છે એ કેરીના આવતા હોય. માની લઈએ કે એ ટાઈપ અને બી ટાઈપની કેરી આવે છે. એમાં એ ટાઈપનું જે વૃક્ષ છે એ વૃક્ષનો પોઝિટિવ ગુણધર્મ એવો છે કે એ ઓછા સમયમાં બહુ બધી કેરીઓ ઉગાડી દે છે. અને બી ટાઈપ છે એનો ગુણધર્મ એવો છે કે એ વૃક્ષની હાઈટ નીચી છે અને બહુ ફાસ્ટ, એટલે એનું જે ક્ષેત્રફળ છે એ વધારે છે. હવે બંનેને ભેગી કરવામાં આવે તો જે બંનેના પોઝિટિવ લક્ષણ લઈએ. એક વનસ્પતિનું ક્ષેત્રફળ વધારે છે. હવે જેટલું વનસ્પતિનું ક્ષેત્રફળ વધારે, ફ્રૂટ એટલા ઓલું જલ્દી ઉગાડશે. એટલે કે એક વનસ્પતિનું ક્ષેત્રફળ જલ્દી ઉગાડે છે અને બીજું એની અંદર ફ્રૂટ જલ્દી લાવે છે. તો આ બંનેને ભેગા કરી દેવામાં આવે તો આ બંને ફાયદાઓ આપણને મળે છે.
આ જે લક્ષણ છે આને કલમ પદ્ધતિ કહેવાય. કલમ કહેવાય, કલમ. કદાચ તમારે ખેતીવાડી હોય તો તમે આને ખૂબ સારી રીતે રિલેટ કરતા હશો. તો એ જે સંકરણ આવે છે એ અંતરજાતીય સંકરણ. આની અંદર તમારે એકના એક લક્ષણ લાંબા સમય સુધી મેળવી શકો. તમારે જોવે એટલે ટૂંકમાં પ્રોડક્ટિવિટી બહુ હાઈ હોય. આંબામાં ટ્રેડિશનલ ખેતી એવી હતી કે 8-10 વર્ષે કેરીઓ આવતી, આમાં 2 વર્ષમાં કેરીઓ આવવા માંડે. બહુ બધા ઈચ્છિત લક્ષણ જોવા મળતા હોય. આંતરજાતીય સંકરણની વાત કરીએ, એક જ પ્રજાતિની વનસ્પતિની 2 જુદી જુદી જાત વચ્ચે કરવામાં આવતું સંકરણ. એક જ પ્રજાતિની એટલે કે જે એવી વનસ્પતિ કે અત્યારે સાવ અલગ છે, પરંતુ બંનેના પૂર્વજને જોવા જઈએ તો બંનેના પૂર્વજ એક હતા. દાખલા તરીકે લીંબુ અને સંતરું. લીંબુ અને એક લીંબુ છે, બીજું સંતરું છે. આ બંનેના પૂર્વજ એક છે. તો તમને જો ખબર હોય તો માર્કેટમાં અત્યારે મોટા લીંબુ અવેલેબલ છે. એટલે કે એ લીંબુ અને સંતરાનું સંકરણ કરી અને મોટા લીંબુ બનાવવામાં આવ્યા. એમાં ઈચ્છિત લક્ષણ શું? તો કે લીંબુમાં વિટામિન સી વધારે હતું, સંતરામાં શુગર અને વિટામિન સી વધારે હતું, કાર્બોહાઈડ્રેટ વધારે હતી. વિટામિન એકમાં એસ્કોર્બિક એસિડ વિટામિન સી વધારે હતું, ઓલામાં પ્રોટીન ને કાર્બોહાઈડ્રેટ વધારે હતા. મોટા લીંબુની અંદર બધી વસ્તુ મળે છે, ઔષધીય ઉપયોગ છે એનો. રીઝન આંતરજાતીય સંકરણ. હવે જોઈએ આંતર પ્રજાતીય સંકરણ. એટલે કે બંને વનસ્પતિ જ સાવ જુદી છે. 2 જુદી જુદી વનસ્પતિની પ્રજાતિ વચ્ચે કરવામાં આવતું સંકરણ. જુદી જુદી વનસ્પતિ એટલે શું? તો કે 2 અલગ અલગ ફ્રૂટ છે, એક પપૈયો છે અને એક તરબૂચ છે. આ બંનેના સંકરણ ભેગું કરી આમ આ શક્યતા બહુ ઓછી છે. આ ઇનોવેશન થાય છે ને બહુ કોમ્પ્લિકેટેડ બની જાય છે, કારણ કે ડીએનએ એકના ડીએનએ બીજાની અંદર પ્રોપરલી મેચ થાય એ શક્ય નથી બનતું દર વખતે. તો કંઈક નવું જ ફ્રૂટ બનાવો. તમે ઘણી બધી વાર પેલું ડ્રેગન ફ્રૂટ જોયું હશે તો એ સંકરણ છે. એ આંતર પ્રજાતિક 2 જુદા ફ્રૂટને ભેગા કરીને બનાવેલું છે. ક્લિયર? તો આવા વેરિએશન, આવા ચેન્જીસ છે એ આ સંકરણથી મિત્રો અલગ કરી શકાય છે. ક્લિયર? તો આજના લેક્ચરમાં મિત્રો આપણે આટલું રાખીએ. અરે હોમવર્કમાં ચલાવેલું તમારે માત્ર 1 વાર લખવાનું છે. પર્યાવરણના ચેપ્ટરમાં હંમેશા 1 જ વાર હોમવર્ક હશે. ક્લિયર છે? ચલો સ્ક્રીનશોટ મારી લ્યો. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વર્ક કરો, સારો એવો રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ.